માંડવી તાલુકાના નાની ભાડઈ ખાતે ગામનું તોરણ બંધાણું ત્યારથી પરંપરાગત હિન્દુ સંસ્કૃતિ મુજબ નવલા નોરતાની ઉજવણી કરાય છે। માંડવી તાલુકાના નાની ભાડઈ ગામ ખાતે એક જ જાડેજા ભાયાત પરિવાર દ્વારા નાની ભાડઈ ગામનું તોરણ બંધાયો છે। ત્યારથી પરંપરાગત રીતે હિન્દુ સંસ્કૃતિ મુજબ માતાજીની આરાધના કરાઈ રહી છે। આ ગામની પરંપરા એવી છે કે ગામના જ વડીલો અને યુવાનો દ્વારા અતિ પૌરાણિક અને હિન્દુ સંસ્કૃતિ મુજબ ગામના જ વડીલો અને યુવાનો દ્વારા સ્વયંભૂ ગરબા ગાય અને માતાજીની આરાધના કરી રહ્યા છે, જેમાં વડીલો, યુવાનો અને નાના બાળકો અને નાની બાલિકાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે। જ્યારે નાની ભાડઈ ગરબી મિત્ર મંડળના આગેવાનો અનિરુદ્ધસિંહ જાડેજા, નટુભાઈ જાડેજા, રાણુભા જાડેજા, નાથુભા જાડેજા, સુરુભા જાડેજા, રણજીતસિંહ જાડેજા, દીપકસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, જગદીશસિંહ જાડેજા સહિત વડીલો અને યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે। ધન્યવાદ સાહેબ। મારું નામ અનિરુદ્ધસિંહ, અમારું ગામ રાજપૂત સમાજ, અમારો જાડેજા દરબારનું ગામ છે આખું ગામ। અને અમારી લગભગ 1965ની સાલમાં અમારે અહીંયા નવરાત્રિનો પ્રારંભ થયો છે। અને શ્રી આપણે નામ શું મીઠું માસ્તર કહેતા હતા પહેલાંથી, અને એ વાંટના રહેવાસી હતા। હમણાં સ્વર્ગવાસ થયો છે એમનો, લગભગ 15-20 ત્યાં। એ 103 વર્ષની ઉંમર હતી એમની। તો ત્યારે એમને અહીંયા નવરાત્રિનો પ્રારંભ કરેલો છે। તો અમને એમના ઉપર ગર્વ છે। અને મારે પોતાને આ નાની ભૂલકાઓ અને નાના છોકરાઓ ઉપર ગર્વ છે કે આટલી ઉંમરમાં, નાની ઉંમરમાં માનો જ્યારે 9 દિવસ માની હાજરી હોય છે, ત્યારે આ 9 દિવસ સુધી આ દીકરી બાઓ અને નાના ભૂલકાઓ અને યુવાનીઓ એ બધા અહીંયા નવરાત્રિનો પ્રસંગ છે ત્યારે બધા હાજર હોય છે। ગામના વડીલો, ગામના યુવા મિત્રો બધા હાજર હોય છે। ત્યારે અમને મારે પોતાને ખુદ હૃદયમાં એમ થાય કે ભાઈ અમારું ગામ પ્રગતિના માર્ગમાં છે અને પ્રગતિ કરે છે હરરોજ। અને મને એવી ઈચ્છા છે કે અમારું ગામ આખા તાલુકાની અંદર નહીં, આખા જિલ્લાની અંદર પહેલા નંબરમાં આવે। અને અમે સરકારી સહાય લગભગ ઓછામાં ઓછી લગભગ ક્યારે નથી માંગણી કરી, પણ સ્વેચ્છાએ ગામની પ્રગતિ કરી છે। અને ગામનો વિકાસ ઉત્તરોત્તર પ્રગતિ, અમે ખેતી પ્રધાન દેશ છે આપણો ગુજરાત રાજ્ય, અને કચ્છ જિલ્લો અને ભારત રાજ્ય આપણો ખેતી પ્રધાન દેશ છે। એટલે ખેતી ઉપર આધારિત છે દેશ આપણો। અમે ખેતી ઉપર આધારિત છે અને કોઈ રાજ્યની કક્ષાએ કે આપણે ક્યાંય આપણે માંગવા અમારું ગામ નથી ગયો, અને અમારી રીતે પ્રગતિ કરી છે। નવરાત્રીમાં ખાસ દીકરીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે અને પરંપરાગત ગરબા ગવાય છે, શું કહેશો? હા, ધન્યવાદ। હું શું કહું છું, આપણે જો ભણવું એક ફૂલ છે, એક કહેવત છે, ભણવું એક ફૂલ છે, એની સુગંધ ન સૂંઘવી એક ભૂલ છે। જે આ ભૂલમાં પણ મશગુલ છે, એની જિંદગીમાં ભૂલ છે। તો આ ભણવાનું એકદમ ઓકે છે। અને હું મારી દીકરી સાયન્સમાં એજ્યુકેશન કરે છે, અને હું એની સાથે અવારનવાર જાઉં છું, અને એજ્યુકેશન વધુ ગયે તો આ એજ્યુકેશન જરૂરી છે, ભણવું એક જરૂરી વસ્તુ છે। એટલે બધાને નાના ભૂલકાઓને કહું છું કે ભાઈ ભણવું એ જરૂરી છે આપણા જીવનમાં। આજે જો અમારે લગભગ 400 વર્ષ થયા ગામને, અને અમારું ગામ ક્યારે કોઈની આગળ આશા નથી રાખી, કારણ કે બાપુ મિશ્રીનાથની દયા છે। અમારા વડીલો જ્યારે પણ જે હતું એ જમીન, જે 200 એકર કે 200 એકર 500 એકર જે જમીન હતી એ અમારા માટે રાખીને ગયા છે। કે આજકાલનો સમય એવો છે કે 10 વીઘા કે 5 વીઘા કે 5 એકર 10 એકર વેચીને ખાઈ જાય છે। પણ અમારા અહીંયા એવો છે કે ભાઈ અમારા વડીલો જે મૂકી ગયા છે એ આમાં રડીને ખાઈએ છીએ, અને અમારે માતાજીની દયા છે અને બાપુ શ્રી મિશ્રીનાથની દયા છે। અમારા વડીલો ત્યાં પરંપરાગત શ્રી રાજા ટેકરીએ જતા અને ત્યાંથી અમારા બંધાયેલા છે, અને કોઈને દુઃખ નથી। અમારું ગામ સ્વયંભૂ છે અને ક્યારેય કોઈની સહાય લીધી નથી। જય માતાજી। શું કહેશો આજે? અમારું આ કચ્છનું નાની ભાડી ગામ, રાયબ જાડેજા પરિવાર, અમે સમગ્ર એક જ પેટા જ્ઞાતિમાંથી આવીએ છીએ। મારું નામ દીપકસિંહ જાડેજા,
અમારા નાનીબાડી ગામમાં અમારા નવ યુવાનો, નાના ભૂલકાઓ તેમજ વડીલોના માર્ગદર્શન હેઠળ આ વર્ષોથી અર્વાચીન કાળથી આજે ગરબી અમે ચાલુ રાખી છે. એમાં અમે અમારા મોટા મોટા જે વડીલો છે બેઠા છે બધા પાછળ, એ પૌરાણિક ગરબા ગાય છે. એમને શીખીને અમે પણ આટલા વર્ષ સુધી આ પૌરાણિક ગરબા ગાયા છે, ખાસ કરીને ચંદુભા ભગત મેરાવાળાના. એના સિવાય અમારી પાછળની પેઢી જે જવાની અમારા અત્યારે 20-25 વર્ષના છે, એ પણ આ યુગને ચાલુ રાખી અને જે પ્રાચીન કાળના ગરબાઓ જે ગવાય, અત્યારે તમે બહાર જોવા જશો કે લગભગ છોકરાઓ બધા ગામ મૂકીને બીજી ઠેકાણે ગરબી જોવા જાય છે. અમારા ગામમાં એવું નથી. દરેક નવયુવાનો અમારે નાનીબાડી ગામમાં જેટલા બને એટલા સંખ્યામાં મોટી હાજર રહી અને અહીંયા ગરબીનું આયોજન કરીને અહીંયા ગામમાં જ ગરબા ગાય છે. અને અમને બહુ આનો આનંદ થાય છે, કારણ કે હવે છેલ્લા ઘણા વર્ષો અમે આ નવી જે પેઢી છે, બાલિકાઓ ખાસ કરીને, એમને પણ અમે હવે ગરબા રમવાનું ચાલુ કરી દીધું કે તેઓ પણ ખરેખર શું છે કે આ શક્તિની આરાધના છે અને એમાં શક્તિની ખાસ જરૂર છે. એટલે અમે આ નવી પેઢીને, નવી બાલિકાઓને આને ખાસ કરીને ગરબીમાં અમે ખાસ બોલાવી છે કે ભાઈ તમે તૈયાર થાઓ, માના ગરબા ગાઓ અને આનું જે તમને જે શીખવા મળે જ્ઞાન, સંસ્કૃતિ, એ બધું અમે એના હેઠળ અમે ચાલુ રાખી છે. અમારા ગામમાં મોટી ઉંમર તમે જોવો છો કે નટુભા, સતુભા, તેમજ જામભા, આ બાજુ અમારા કાકા રાણુભા, એના પહેલા ગોવિંદજી ના બીજા 3 દીકરા, એમાં 3 દીકરા આયા ગાતા માતાજીની જેમ ગરબી ચાલુ છે. ત્યાં બી રાણુભા, એમના નાના ભાઈ ભગુભા ને એમના નાના ભાઈ અતુસિંહ, એ 3 ગરબાના લોકપ્રિય કલાકાર. અને પાછળ એમની પેઢીના 2 દીકરા બાજુમાં ઉભા છે મારા ભાઈ, એ પણ 2 ભાઈઓ આમ તમે ગમે ત્યાં બેસાડો તો એ ગરબા ગાવામાં હોશિયાર. એના સિવાય અમારા ગામમાં બીજા સુરુભા છે, રણજીતસિંહ છે, પછી અમારા બાજુમાં બેઠા ભાઈ જગદીશસિંહ, એમણે આમાં જે નવા ગરબા નીકળ્યા છે એ બહુ સરસ રીતે ગાય છે. બીજા અમારા ભાઈ રણજીતસિંહ છે. ટૂંકમાં અમે કહેવાય છે કે અમારા જે લગભગ ગામમાંથી ઓછામાં 50 થી 60 જણા એવા છે કે ગરબા ગાવામાં માહિર છે. અને પૌરાણિક ગરબા અને નવા જે અમને બહુ પોતે રચના કરીને એવા ગરબા જે હમણાં તમે જોયું કે મેસીનાથ બાપુના જે ગરબા ગાયા એમાં બહુ પ્રખ્યાત છે. અને અમારા ભાઈ એ પણ ગરબાના બહુ શોખીન છે અને ગમે ત્યાં તમે એમને માઇક પકડાવો એટલે ગરબા ગાવાનું ચાલુ કરીને ગમે બધા ગરબા પાછા કંઠસ્થ. હા, અમારા ગામમાંથી આર્મીમાં નિવૃત્ત થઈ ગયા 2 જણા, અત્યારે પણ પોલીસ પણ નોકરી કરે છે. પછી એસટી પરિવહન નિગમમાં પણ નોકરી કરે છે. તે ઉપરાંત અમારી બાજુમાં એક કંપની છે, 2 કંપની છે, અહીંયા પણ ઘણા યુવાનો નોકરી કરવા જાય છે. તે ઉપરાંત અમારા અમદાવાદમાં ઘણા બારે જે છે એ પણ અહીંયા બરાબર વ્યવસ્થિત નોકરી. તદુપરાંત અમારું મુખ્ય આ ગામ જે ખેતી પ્રધાન છે, એટલે 90% તો બધા ખેતી ઉપર નિર્ભર છે અને ખેતીની આવક પ્રમાણે એ બધા ખેતી કરે છે. એટલે અમારે ખાસ તો નોકરી કરતા વધારે પડતા યુવાનો ખેતીમાં જોડાયેલા છે.